મહુવાના મોટા ખૂંટવડા ગામે જે ઘટના સામે આવી કે જ્યાં પશુપાલક અને પોલીસ વચ્ચે બબાલ થઈ અને હવે આ જ ઘટનાને લઈને હવે કોળી સમાજ મેદાનમાં આવ્યો છે અને સીધા જ આક્ષેપ કર્યા છે પોલીસ ઉપર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મહુવાના મોટા ખૂંટવડા ગામે જે માલધારી સમાજના યુવક છે ભાવેશભાઈ સોસલા અને એમ દરમિયાન જે પોલીસ ઉપર જ્યારે હુમલાની ઘટના સામે આવી, પોલીસ જવાનોનું એવું કહેવું છે કે અમારા ઉપર સૌથી પહેલા હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદ પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે। પણ આ બાબતે વિડીયો પણ સામે આવ્યો કે જ્યાં દેખાઈ રહ્યું છે કે પોલીસ કર્મચારી છે ભાવેશ સોસલાને મારી રહ્યા છે, પાછળના ભાગે મારી રહ્યા છે, માથામાં લાકડીઓ મારી રહ્યા છે। આવી ઘટના પણ જ્યારે આપણે જોઈ આખી વિડીયોની અંદર ત્યારે સવાલ એ થયા કે જે આ માલધારી સમાજના યુવક છે એમના દ્વારા હજુ સુધી ફરિયાદ કેમ નોંધવામાં નથી આવી। પણ આ તમામ બાબતે હવે કોળી સમાજના આગેવાન છે ચિરાગ ઝાલા તે મેદાનમાં આવ્યા છે અને સવાલ કર્યા છે કે વિડીયોમાં દેખાઈ રહ્યું છે પોલીસ કર્મચારી મારી રહ્યા છે, તો પછી આ યુવકે પોલીસ કર્મચારીઓને ક્યારે માર્યા છે? હવે આ તમામ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે। સૌથી પહેલા ચિરાગ ઝાલાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। જય સંવિધાન, ગુડ મોર્નિંગ બધા મિત્રોને। હમણાં મહુવા ઓબીસી સમાજ અને માલધારી સમાજ ભરવાડ સમાજના જે યુવાન ઉપર ઘટના બની છે તે બાબતે થોડીક વાસ્તવિકતા રજૂ કરીએ। તમે વિડીયો ફૂટેજમાં તમે જે જોવ છો અને કાલે પોલીસ અધિકારીએ જે નિવેદન આપ્યું કે આ માલધારી સમાજના યુવકે સામેથી પોલીસ પ્રશાસન ઉપર હુમલો કર્યો અને તેના ઉપર ફરજ બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આવું નિવેદન પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવ્યું। એટલે કહેવાનો મતલબ એ છે કે પોલીસ જે ફૂટેજ આપણે જોઈએ છીએ વિડીયો ફૂટેજ, તો એમાં આ યુવકને 2-3 જણા પકડી રાખે છે અને એક વ્યક્તિ દંડા વડે મારે છે, બરાબર। ફૂટેજમાં ક્યાંય એવું નથી દેખાડવામાં આવતું કે ભરવાડ સમાજનો યુવક પોલીસ ઉપર હુમલો કરતો હોય એવું। એટલે છતાં પોલીસે સ્વ બચાવ માટે હુમલો કરેલો છે તેવું પોલીસ અધિકારી દ્વારા બતાવવામાં આવ્યું અને ફરજ બેદરકારીનો ગુનો આ યુવક ઉપર દાખલ કરવામાં આવ્યું। હવે પહેલું તો એ કે પોલીસ પ્રશાસનના કોઈ પણ અધિકારીને મારવાનો અધિકાર નથી, ગાળ દેવાનો પણ અધિકાર નથી। ખુદ ન્યાયાલય જ્યારે કોઈ આરોપીને સજા આપે છે, બરાબર, કોઈ બી આરોપી હોય એને સજા આપે છે તો સજા કેવી આપે? 6 મહિનાની સજા, વર્ષ દિવસની સજા, 2 વર્ષની સજા, 5-7 વર્ષની સજા અને આજીવન કેદની સજા। આવી સજા ખુદ ન્યાયાલય આપે છે, એ પણ ધોકા મારવાનું કે મારવાનું કહેતું નથી અને આવી સજા ન્યાયાલય પણ ખુદ આપતી નથી। ખાસ આ રાજ્યના ગૃહમંત્રી જે મનમાં મોટો ફાંકો લઈને ફરે છે ને, એના નિવેદન તમે સાંભળજો। શું કહે? વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ। એટલે કાયદો એના ખીચામાં હોય એ રીતે જે નિવેદનો આપે છે તેને જ લીધે પોલીસ પ્રશાસનના અમુક અધિકારીઓ હવામાં ઉડતા હોય એવું લાગે છે, એટલે એને કોઈનું બીક નહીં હોય।
કે તમને કદાચ માર્યું તો ભાઈ ગુનો
હવે જે આ ઘટનામાં કોળી સમાજના આગેવાને સવાલ ઉઠાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.